માટે એટલે બધા છોકરાઓને તો એટલું બધું ના ખ્યાલ હોય. તો અમે શું કે એમને પણ ખબર મેન્ટેન સાયલેન્ટ એન્ડ લિસન ટુ ધેમ. એ બધા અલગ અલગ વિવિધ લોકોથી બધા આવેલા છે. એ લોકોને ના ખબર હોય કે જીવન લાઈફ કેવી હોય છે. તમે શું તમારું જીવન લાઈફ તમે કઈ રીતના છોકરાને સમજાવો. એટલે અમે કેવી રીતે જીવન હા અમે જીવન જીવીએ છે કેવી રીતે લાગે આમાં રહે છે આ ઘરમાં નથી ખાવા પીવાના કે કઈ ઠેકાણા મજૂરી કરીએ ટાણે લાવીને ખાઈએ છે મહેનત મજદૂરી કરીએ બીજાના ઘરે કામ કરવા જાય છે આગળ આવી જાવ. હા શૂટ એવરીબડી શૂટ કમ. અને ઉપર રોજી દે ત્યારે તમે કેટલા સમયથી અહીંયા રહો છો? અમે અહીંયા રહે છે ઘણો ટાઈમ થઈ ગયો 50 60 વર્ષ. હા વધારે માજીન તો 12 વર્ષ થઈ ગયા. વધારે થઈ ગયું છે સાંભળો છો બધા તમને 60 વર્ષ ઉપર થઈ ગયું હશે તમને બધા ઘરે બેલેન્સ કરાવે છે. અહીંયા જો કેવી રીતના એનું કોઈ જીવન વ્યતીત કરે છે. તમને જે મળે છે રિસ્પેક્ટ કરતા શીખો. અબુના મમ્મી છે જે મળે છે એનું તમે respect કરો. અબુની બેન છે. અમે હા પેલા ફુગરામાં કામ મજૂરી કરીએ છે ટાણે લાવીને ખાઈએ છે ઉપરવાળો દેય રોજી તો એમાંથી બટકું ખાઈ લે. ઓલવેઝ બી ऐसे people की क्या તમે સારી સ્કૂલમાં ભણો છો તમારા પેરેન્ટ્સ સારી સ્કૂલમાં તમને ભણાવે છે અમારા બચ્ચા સરકારીમાં ભણે સરકાર તરફથી જે કંઈ મળે છે એમાં શું કરીએ નોટબુક બેગ બૂટ યુનિફોર્મ જમવાનું બધું જ ત્યાં મળે છે જેને અમે ઉપકાર કરીએ કે સારું છે કે અમને એટલું રાહત મળે છે પણ અમે ઇંગ્લિશમાં નથી બેઠાડી શકતા તમને બેઠેલા છે તો તમે ભણો. હવે તમે શું કરવા માંગો? ભણો આગળ તમારા સાંભળો કરો લિસન. एंड ऑल्सो भी जिंदगी में ऐसे कोई भी पीपल मिले जिन्हें तुम्हारी हेल्प की अगर जरूरत हो तो ऑलवेज बी ઓલવેઝ બી હેલ્પફુલ. ને તમે કઈ બનો તો તમે ગરીબ માણસની હેલ્પ કરજો. હા એ જ અમે હા તમે ગરીબ માણસની હેલ્પ કરજો કે એ આગળ ભણી શકે કે પ્લીઝ હસીને નહીં કાઢતા કારણ કે મજાકની વાત બિલકુલ નથી. નથી. સમજો તો સારું છે. ગુજરાતી તો બધીને સમજમાં આવતી હશે. હા તો સમજો તો સારું છે કે તમે આગળ કંઈ પણ બનો તો ગરીબની હેલ્પ કરજો કારણ કે ગરીબનું કોઈ નથી ઉપરવાળા સિવાય. તો તમારા માવતરે તમને ઇંગ્લિશમાં બેઠાડ્યા તો અમને પણ અમારા બચ્ચાને ઇંગ્લિશમાં બેઠાડવાની ઈચ્છા હોય કે નહીં? તો અમે નથી બેઠાડી શકતા તો ગુજરાતીમાં બેઠાડીએ તો ત્યાં તો ભણતર સારી જ છે પણ ત્યાં ગુજરાતી વધારે શીખવાડવામાં આવે. ઇંગ્લિશમાં શીખવાડે જ છે પણ તમારા જેટલું અમારા બચ્ચા ન બોલી શકે. જેમ તમે સર બોલે તો તમે સમજી શકો સમજાવી શકો બોલી શકો એવું અમારા બચ્ચા નહીં કરી શકે કારણ કે અમારા બચ્ચા ગુજરાતીમાં ભણે છે. તો કોઈ દિવસ પણ એવું નહીં સમજતા તમે ઇંગ્લિશ મીડિયમમાં છો એટલે તમે બધાથી આગળ સમજો. ગુજરાતી મીડિયમ હોય હિન્દી મીડિયમ હોય ઇમ્પોર્ટન્ટ શું છે? નોલેજ છે. લેંગ્વેજ એક મીડિયમ છે જીવનમાં બહુ જરૂરી વસ્તુ છે. તો પ્લીઝ તમે બધા કોઈ આગળ જે કંઈ પણ બનો તો ગરીબની હેલ્પ પહેલાં કરજો. શ્યોર. અન્ડરસ્ટુડ? હસવાનું નહીં. હસીને આ વાત હસીને ક્યારેય નહીં કરતા કારણ કે હસવાની વાત જ નથી જરાય. તો અમે શું કામ તમારી સાથે વાત કરતા હસવાની બિલકુલ વાત નથી. અને કોઈ તમારી પાસે ટ્યુશન માટે ને આવે ને તો ગરીબ માણસ તો મહેરબાની કરીને ફ્રી કરાવજો પોસિબલ હોય તો કે અમે તમને ઇંગ્લિશ શીખવાડશું કારણ કે કોઈના પેરેન્ટ્સ ન કરાવી શકતા હોય તો એની મદદ તો તમે ઇવન તમારા કોઈ ફ્રેન્ડ હોય કેવું હોય કે તે વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ શીખવા માંગતા હોય તો શીખાડજો. હેલ્પ કરવાની. એવું નહીં એને કહેવાનું હસીને નહીં કાઢો કે અમે તમને નહીં શીખાડીએ કે તને નથી આવડતું તો એને પણ તમે એના માટે 10 મિનિટ ખાલી કાઢજો વધારે નહીં તો ખાલી 10 જ મિનિટ કે ચાલ હું તને થોડું શીખાડી શકું. ઓકે થેન્ક યુ. થેન્ક યુ.